દેશમાં હાલ ગણેશ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે, ત્યારે રાજકોટમાં સાયબર ક્રાઇમની ટીમે પણ સાયબર ક્રાઇમના પ્રગાણમાં ગણેશજીની સ્થાપના કરી છે. અહીંયા બાપા સાયબર અવેરનેસનું કામ કરી રહ્યા છે. ખાસ સાયબર ફ્રોડનો ભોગ બનતા લોકોને અવેરનેસ કરતા કાર્ડ પણ મૂકવામાં આવ્યા છે. સાયબરની ટીમે કરેલ સુશોભનથી જોતા લાગે છે કે હવે ગણેશજી પણ સાયબર અવેરનેસનું કામ કરશે. સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર આરજી પઢિયારે જણાવ્યું હતું કે અત્યારે ડિજિટલ યુગમાં અનેક લોકો સાથે સાયબર ક્રાઇમની ઘટના બની રહી છે. સાયબર માફિયાઓ સોશિયલ મીડિયા દ્વારા અત્યારે સોશિયલ મીડિયા ફ્રોડ અને ફાઇનાન્સ ફ્રોડ વધી રહ્યા છે. અલગ અલગ મોડસ ઓપરેન્ડી દ્વારા સાયબર માફિયાઓ લોકોને લૂંટે છે અને સાયબર ક્રાઇમનો ભોગ બનાવે છે. સાયબર માફિયાઓ ટાસ્ક ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ડિજિટલ હેરેસ્ટ ફ્રોડ જેવી મોડેલ ઓપરેટિંગ અપનાવે છે. ત્યારે બાપાના આશીર્વાદ સાથે રાજકોટને સાયબર સેફ સિટી બનાવવા માટે અને સાયબરના ખતરાઓથી દૂર રાખવા માટે રાજકોટ સાયબર વિભાગે હંમેશા કટિબદ્ધ છે. લોક જાગૃતિનો સંદેશ આપવા માટે ગણેશ સ્થાપના કરવામાં આવી છે. સોશિયલ મીડિયા દ્વારા અત્યારે સોશિયલ મીડિયા ફ્રોડ અને ફાઇનાન્સ ફ્રોડ વધી રહ્યા છે, ત્યારે અલગ અલગ મોડલ ઓપરેટિંગ દ્વારા સાયબર માફિયાઓ લોકોને લૂંટી છે અને સાયબર ક્રાઇમનો ભોગ બનાવે છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. હા, મારું નામ આરજી પઢિયાર છે. હું અહીંયા પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું. હા, આજકાલ ડિજિટલ યુગમાં હજારો લોકો સાથે સાયબર ફ્રોડ બની રહ્યા છે, તેમજ તે લોકો તેમના લાખો કરોડો રૂપિયા ગુમાવી રહ્યા છે. ત્યારે એક લોકજાગૃતિ માટે અમે લોકજાગૃતિનો મેસેજ આપવા માટે, સંદેશ આપવા માટે અહીંયા ગણેશજીની સ્થાપના કરેલી છે. હા, સાયબર ફ્રોડમાં મુખ્યત્વે સોશિયલ મીડિયા ફ્રોડ અને ફાઇનાન્શિયલ ફ્રોડ, જેની અલગ અલગ મોડસ ઓપરેન્ડી છે, જેમ કે ટાસ્ક ફ્રોડ છે, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે, ડિજિટલ અરેસ્ટ છે, જેવા અલગ અલગ મોડસ ઓપરેન્ડીને અહીંયા સમજાવવામાં આવેલી છે અને એક લોક જાગૃતિનો મેસેજ અમે આપીએ છીએ. આપણે વિઘ્નહર્તા ગણેશજીના આશીર્વાદ સાથે રાજકોટ શહેરને સાયબર સેફ સિટી બનાવવા માટે તેમજ સાયબર ખતરાઓથી સુરક્ષિત રાખવા માટે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન હંમેશા કટિબદ્ધ છે.